students, hope you all are doing well. See, તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 1 એટલે કે ધ એન્ટરપ્રેન્યોર, એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે લીડરશિપ કેવી રીતની હોય, કેવી કેવી ક્વોલિટીઝ હોય લીડરની, એઝ વેલ એઝ એ વસ્તુ પણ આપણે જોઈ હતી કે ભાઈ લીડર જે કોઈ પણ પર્સન છે બરાબર એ વ્યક્તિની એસેન્શિયલ ક્વોલિટી શું છે. પછી આપણે ડિસ્કસ કરતા હતા લીડરશિપ સ્ટાઇલ, જેમાં આપણે બ્યુરોક્રેટિક, ઓટોક્રેટિક, પાર્ટિસિપેટિવ, કન્સલ્ટેટિવ અને નેસ્ટર ડિસ્કસ કર્યું છે. સો લેટ અસ ડિસ્કસ ફર્ધર કે આગળ એ લોકો શું કહેવા માંગે છે. બરાબર, ઓટોક્રેટિકની અંદર એકદમ ઓથોરિટી પણ બોસવાળું, બ્યુરોક્રેટિકમાં પણ એ જ, કન્સલ્ટેટિવની અંદર કન્સલ્ટ કરીને લેવાવાળા, પાર્ટિસિપેટિવની અંદર પાર્ટિસિપેશન કરવાવાળા લીડર અને નેસ્ટરની અંદર એકદમ ઇન્ફોર્મલ. હવે નેક્સ્ટ આપણે પહોંચ્યા છે પેટર્નાલિસ્ટિક. પેટર્નાલિસ્ટિક એટલે શું કે સી આ જે છે ને એ જાપાનીઝ ટેકનિક છે. બધી ટેકનિક હોય એમાં તમે ક્યારેક સાંભળ્યું હશો કે જર્મન ટેકનિક ને અમેરિકન ટેકનિક ને ઇન્ડિયન ટેકનિક્સ. તો આ શું છે લીડરશિપ સ્ટાઇલ? તો કે જાપાનીઝ લીડરશિપ સ્ટાઇલ છે. સી જો શું કહે છે, ધીસ સ્ટાઇલ ઇઝ મોસ્ટલી ફોલોડ ઇન જાપાનીઝ ઓર્ગેનાઇઝેશન્સ. જાપાનીઝ ઓર્ગેનાઇઝેશન્સની અંદર આ સ્ટાઇલ જે છે એ વધારે પડતી જે છે ને એ યુઝ કરવામાં આવે છે. હવે સી સેકન્ડ પોઈન્ટ છે ને તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજીએ. ધ લીડર કન્સિડર્સ હિમસેલ્ફ એઝ અ પેરેન્ટ ફિગર. તમને શું કહેવાય, પ્રશ્ન થઈ ગયા, પેરેન્ટ ફિગર એટલે શું મેડમ? તો કે લીડર જે છે ને એ પોતાને એઝ અ પેરેન્ટ્સ અને એના સબઓર્ડિનેટને ચાઇલ્ડ તરીકે કન્સિડર કરે, એટલી સરસ રીતે જે છે એનું ધ્યાન રાખે. કહેવાનો મતલબ એવો છે કે આજે તમે લોકો જે છે એ મને મળો છો, બરાબર, આપણે કોલેજ ઓપન થાય મને મળો છો, તો હું તમને એકદમ મારા નાના ભાઈ બહેનની જેમ, એકદમ મારી ફેમિલીની જેમ ટ્રીટ કરું અને તમારું ધ્યાન રાખું, બરાબર. તો એવી રીતે આની અંદર લીડર જે છે ને એ પોતાની જાતને પેરેન્ટ ફિગર એટલે કે પેરેન્ટ્સ તરીકે કન્સિડર કરે છે અને જેટલા બી એના સબઓર્ડિનેટ્સ જે છે એને ચાઇલ્ડ તરીકે કન્સિડર કરે છે. હવે માની લો કે આવી સિચ્યુએશન થાય કે તમને એમ થાય કે મેડમ તો બધા મન પડે એમ કરવા માંગે અને આવી સિચ્યુએશનમાં તો સબઓર્ડિનેટ માથે ચડી જાય, ન થાય. કારણ કે જે કોઈ પણ વ્યક્તિ લીડર હોય ને એને ખબર જ હોય કે આ લોકોને કેવી રીતે ટ્રીટ કરવા, કેટલી કેર આપવી, કેટલી સાર સંભાળ આપવી અને ક્યારે એ સાર સંભાળ માથેથી લઈ લેવી, હાથ ઉપરથી ઉઠાવી લેવી, બરાબર. તો એ વસ્તુ લીડરને ખબર જ હોય. શું કહે છે તો કે ધ લીડર મે કન્સલ્ટ હિઝ ઓર હર સબઓર્ડિનેટ્સ. બરાબર. હવે કેમ તમારા મમ્મી પપ્પા તમને ક્યારેક પૂછી લેતા હોય કે બેટા તારે શું જોઈએ છે, કે તારે કેમ કરવું છે આગળ, તારે કેમ, તમને અત્યારે મમ્મી પપ્પાએ પૂછ્યું જશે ને કે 12th સ્ટાન્ડર્ડ પછી તારે આગળ શું ભણવું છે, કે આગળ કેવી રીતે ભણવું છે, બરાબર. તો તમને આઈડિયા આવી ગયો હશે તો કે યસ, ડેફિનેટલી આઈડિયા આવી ગયો હશે કે મારે આગળ જઈને કેમ ભણવું. ફાઇન. એટલા માટે તમે ચૂઝ કર્યું ને કે મારે BCom કરવું, BBA કરવું કે BCA કરવું. તમારી પાસે ઓપ્શન તો ઘણા બધા અવેલેબલ હતા, બટ એમાંથી તમે BCom ચૂઝ કર્યું. કેમ? કારણ કે આગળ જઈને તમારો કંઈક ગોલ અલગ છે, તમારું એક ધ્યેય છે જે તમારે અચીવ કરવું છે. તો સેમ ડિસિઝન માટે એ લોકો શું કરે તો કે ભાઈ સબઓર્ડિનેટનું કન્સલ્ટેશન કરે અને પછી શું તો કે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર ડિસિઝન પોતે લે. નાના હશે ત્યારે તમારા મમ્મી પપ્પા ડિસિઝન લેતા હોય. તમને પૂછ્યું તો તમારે કઈ સ્કૂલમાં ભણવું છે? ના, એમણે તમને એમના મત મુજબ જે સારામાં સારી સ્કૂલ હતી ને ત્યાં એમણે તમને ભણવા માટે બેસાડ્યા, બરાબર. તો એ વેથી કહે છે કે મોસ્ટલી ધ લીડર ટેક્સ ધી ડિસિઝન. લીડર જે છે ડિસિઝન લે છે. નેક્સ્ટ કહે છે ધ લીડર ઇઝ ઓનલી ધ રિસ્પોન્સિબલ ફોર ડિસિઝન મેકિંગ. સીધી વસ્તુ છે, હું આજે ડિસિઝન લઉં છું તો હું જ રિસ્પોન્સિબલ ગણાઈશ ડિસિઝન માટે, બરાબર. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ વેથી એ પેટર્નાલિસ્ટિક કે છે. પેટર્નાલિસ્ટિક એટલે સિમ્પલી એક પેરેન્ટ ફિગર તરીકે, એક પેરેન્ટ તરીકે કામ કરે છે લીડર એના સબઓર્ડિનેટ્સ, એના ટીમમેટ્સ માટે. ફાઇન. એન્ડ ધીસ ઇઝ ધી આઈ થિંક બેસ્ટ થિંગ. તમે આવી રીતની લીડરશિપ બી કરી શકો, બટ તમે ના કરી શકો, કારણ કે એના માટે તમે તમારા આ કેસની અંદર તમારા સબઓર્ડિનેટ તમારી એજના જ હશે. નો ડાઉટ યુ કેન ગો ફોર ધી પાર્ટિસિપેટિવ. તમારે જ્યારે બી કોઈ બી એવી એક્ટિવિટી કરવી હોય તો તમે પાર્ટિસિપેટિવ માટે જાઓ. ઇટ વિલ બી ધી બેટર થિંગ એન્ડ બેસ્ટ થિંગ આઈ થિંક. ફાઇન. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે મિશનરી સ્ટાઇલ.
સી મિશનરી સ્ટાઇલ તમે નામ સાંભળ્યું એક મિશન ઉપર જઈએ છીએ. મિશન એટલે શું? તો કે એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ માટે અચીવ કરવામાં આવતું કોઈ પણ ગોલ. બરાબર. તો એ મિશનરી સ્ટાઇલ માટેની વાત કરે છે કે ભાઈ પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ અથવા તો સબઓર્ડિનેટ અથવા તો ટીમ મેમ્બર્સના ગોલ અચીવ થાય અને સાથે સાથે ડિસિઝન મેકરના લીડરના પણ ગોલ અચીવ થાય. એન્ડ ધીસ ઇઝ આઈ થિંક કે બેસ્ટ થિંગ. બરાબર. સૌથી બેસ્ટમાં બેસ્ટ થિંગ છે આ ગયા. જોઈએ શું કહે છે. ધ સુપિરિયર ટેક્સ અ ડિસિઝન બાય કીપિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ સબઓર્ડિનેટ્સ. સુપિરિયર છે ડિસિઝન લે કોના? તો કે સબઓર્ડિનેટના ઇન્ટરેસ્ટમાં. સબઓર્ડિનેટના ઇન્ટરેસ્ટમાં એટલે શું? તો કે એનું જે એના ગોલ્સ અચીવ થાય, એનું ભલું થાય ને એ પ્રમાણે ડિસિઝન લે કે કાંઈ વાંધો નહીં, મારા સબઓર્ડિનેટ્સ તો આમાં ઇન્વોલ્વ છે ને, એનું તો સારું થશે ને, તો કે યસ, અને એનું સારું થશે તો ઓટોમેટિકલી મારું સારું થશે. બરાબર. તો એ કેસની અંદર શું કહે છે કે ડિસિઝન જે છે એ સબઓર્ડિનેટ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે અને એ અકોર્ડિંગ ટુ કામકાજ કરવામાં આવે છે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. લાસ્ટ તમને કહે છે શું એ જ પોઈન્ટમાં લાસ્ટ વસ્તુ તો કે ધ ઇન્ટરેસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન મે બી સેકન્ડરી. મિશનરી સ્ટાઇલની અંદર એવું કહે છે કે ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટરેસ્ટ જે છે ને એ સેકન્ડરી રાખવામાં આવે અથવા તો એને બીજા ભાગ પર રાખવામાં આવે. તો કેમ એવું? તમને એમ થાય ને કે મેડમ ઓર્ગેનાઇઝેશનમાં તો ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે, પ્રોફિટ કમાવાનો ગોલ છે, તો કેમ એવી રીતે એ લોકો કરે છે? તો સી એક વસ્તુ તમે સમજો કે તમે છે ને જ્યારે એમ્પ્લોઈઝને સારી રીતે સાચવો ને તો એ લોકો તમારા માટે છે ને બહુ સારું કામ કરે. એક વસ્તુ હું તમને લાઈફમાં કહી દઉં કે તમે છે ને કોઈ પણ બહુ રિચેસ્ટ પર્સન હોય ને એને તમારી જરૂર પડી હોય અને તમે એનું કામકાજ કરી દો ને તો એ તમને યાદ રાખે ન રાખે, પણ તમે કોઈ નાના લેવલના માણસનું તમે કામ કરી દીધું હશે, એની હેલ્પ કરી હશે તો એ લાઈફ ટાઈમ યાદ રાખશે અને તમને એના બદલામાં એ તમને રિવોર્ડ પણ આપશે. એટલે કે તમારે જ્યારે જરૂર પડે ત્યારે એ તમને ઇફેક્ટિવ વેરીને હેલ્પફુલ પણ થાય. તો તમારા એમ્પ્લોઈઝ જે છે, તમારા બોટમ લેવલના અને મિડલ લેવલના એમ્પ્લોઈઝ એ જ તમારા બિઝનેસને સક્સેસફુલ બનાવે છે. તો તમે એનું ધ્યાન રાખો એઝ એન એન્ટરપ્રિન્યોર. તમારા એન્ટરપ્રિન્યોર તરીકે એ લોકોનું ધ્યાન રાખવું જોઈએ અને એના ઇન્ટરેસ્ટમાં કામ કરો તો ઓટોમેટિકલી તમારો ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે ને અચીવ થઈ જાય. જો હું મારા એમ્પ્લોઈઝને સારી રીતે સાચું તો એમ્પ્લોઈઝને એમ થાય કે ના, કંપની મારા માટે આટલું કરે છે ને હું કંપની માટે આટલું કરું. તમે સાંભળ્યું હોય તો ખબર છે ઘણા લોકો જે છે એમ કહેતા હોય કે મને મારી કંપની જે છે ને એમાંથી આ વસ્તુ મળી, તે વસ્તુ મળી. તો શું કામ એ લોકો એમ્પ્લોઈઝને એટલા બધા સાચવતા હોય? તો એની પાછળનું નોર્મલ રીઝન ખાલી એટલું જ છે કે એમ્પ્લોઈઝ લોકો જ આ બિઝનેસને ચલાવે છે. મારા એકલા હાથે બિઝનેસ ચાલે ને, કદાચ જો બિઝનેસમેન હોય, કદાચ તમે બિઝનેસમેન છો તો તમારા એકલા હાથથી તો બધું નહીં થાય ને, એના માટે તમારે કોઈક લોકોની જરૂરિયાત પડશે અને આ લોકો જ તમારા ઓર્ગેનાઇઝેશનને સક્સેસફુલ બનાવે છે. ફાઇન. સો દેટ્સ વાય એમ્પ્લોઈઝને સાચવવામાં આવે છે. પહેલાં એ લોકોને પહેલી જગ્યાએ રાખવામાં આવે, પછી સેકન્ડલી ઓર્ગેનાઇઝેશનલ ગોલને રાખવામાં આવે. ફાઇન. જેને આપણે આઈ થિંક તમે નામ સાંભળ્યું હશે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. ફાઇન. એ વસ્તુ બી આગળ આપણે કમિંગ પાર્ટ્સની અંદર થિયરીસની અંદર ડિસ્કસ કરશું. નેક્સ્ટ કે છે ધ સુપિરિયર કન્સલ્ટ સબઓર્ડિનેટ્સ ફોર ડિસિઝન મેકિંગ. સુપિરિયર જે છે એ સબઓર્ડિનેટ્સને ડિસિઝન મેકિંગ માટે કન્સલ્ટ કરે છે અને એના માટે કામકાજ પણ કરે છે. બરાબર. સીધી વસ્તુ છે કે મારે એને રિલેટેડ ડિસિઝન લેવા છે તો આઈ હેવ ટુ કન્સિડર ધેમ. બરાબર. મારે એ લોકોને કન્સિડર કરવા જ પડશે અને એના અકોર્ડિંગ ટુ ડિસિઝન લેવું પડશે. ફાઇન. સો દેટ ઇઝ ધી આઈ થિંક બેઝિક થિંગ. નેક્સ્ટ તમને કહે છે સિચ્યુએશનલ સ્ટાઇલ. નાઉ વી ડુ હેવ ક્વેશ્ચન કે સિચ્યુએશનલ મેડમ. હા, અત્યારે સૌથી વાઇડલી યુઝડ જે એ સિચ્યુએશનલ સ્ટાઇલ છે, સિચ્યુએશનલ લીડરશિપ સ્ટાઇલ છે. એટલે કેવું તો કે જરૂરિયાત પડે ને તો હું બોસ બની જાઉં, જરૂરિયાત પડે તો લીડર બની જાઉં, જરૂરિયાત પડે ને તો પેરેન્ટ બની જાઉં, જરૂરિયાત પડે તો કન્સલ્ટન્ટ બની જાઉં, જરૂરિયાત પડે ત્યારે પાર્ટિસિપેટિવ સ્ટાઇલથી લીડરશિપ કરું. આને સિચ્યુએશનલ કહેવાય. કેમ કે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ આ એમ્પ્લોય છે ને એ આવી રીતે સમજાવવાથી નહીં મળે, કે આ વ્યક્તિ આવી રીતે સમજાવવાથી નહીં મળે. તો જ્યારે સમજાવવાથી ન મળે ત્યારે લોકો બોસ છે ના ઓટોક્રેટિક કે બ્યુરોક્રેટિક.
ખબર જ છે આપણને કે નથી જ ચાલવાનું આમાં આપણી બોસશીપ વગર, અને એ લોકો પ્રેમથી માને એમ જ નથી. તો પછી તમે બોસશીપ ચલાવો અને એને ચોખ્ખે ચોખ્ખું કહી દો કે ભાઈ આ વસ્તુ નહીં થઈ તો પછી કાઢી નાખવામાં આવશે કંપનીમાંથી, જોબમાંથી કાઢી નાખવામાં આવશે. સિચ્યુએશન જ્યારે જરૂર પડે ત્યારે તમને એવું લાગે કે નવો પ્રોજેક્ટ લોન્ચ કરવો છે અને તમારે તમારા બોટમ લેવલના એમ્પ્લોઈઝને પૂછવું જ પડશે કે એ લોકોનું ડિસિઝન મેકિંગ જોશે જ, કે એના વિચારો તમારે જોશે કે ભાઈ કેવી મશીનરીની જરૂરિયાત છે કે કેવી મશીનરી વસાવવી. તો લ્યો ત્યારે પાર્ટિસિપેટિવ લીડરશિપ સ્ટાઇલ અડોપ્ટ કરો. ફાઇન. તો જ્યારે કંપનીને જે વસ્તુમાં બેનિફિશિયલ લાગે ને એવી લીડરશિપ સ્ટાઇલ જે છે એ બનાવો અને એ અકોર્ડિંગનું કામકાજ કરે. અત્યારે સૌથી મોસ્ટલી ન્યૂઝની જે કોઈ પણ વસ્તુ છે બરાબર એ છે સિચ્યુએશનલ સ્ટાઇલ. નાઉઅડેઝ in most well managed organizations the manager follow situational leadership style. બરાબર મોસ્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સની અંદર મેનેજર જે છે એ સિચ્યુએશનલ લીડરશિપ સ્ટાઇલ જે છે એને અડોપ્ટ કરે છે. નેક્સ્ટ તમે શું કહે છે તો કે ધીસ મીન્સ ધ લીડરશિપ સ્ટાઇલ વેરાઇડ ડિપેન્ડિંગ અપોન ધી સિચ્યુએશન. એટલે એનો સીધો સારો મતલબ એ થયો કે ભાઈ લીડરશિપ સ્ટાઇલ જે છે એ વેરાઈ કરે છે અપોન ધી સિચ્યુએશન અકોર્ડિંગ ટુ જે છે એ ફરતી રહે છે. શું કહે છે ઇન અધર વર્ડ્સ ધ લીડર મે બી ઓટોક્રેટિક એટ ટાઈમ્સ, એટલે ક્યારેક ઓટોક્રેટિક બની જાય, ક્યારેક કન્સલ્ટેટિવ બની જાય અને ક્યારેક પાર્ટિસિપેટિવ બની જાય. ભલે આમાં તો પછી તમે મિશનરી બની શકો, લેસફેરે બની શકો. તો તમારી ઓર્ગેનાઇઝેશન ઉપર ડિપેન્ડ છે ને તમારા હ્યુમન રિલેશન્સ ઉપર ડિપેન્ડ છે કે તમે એમ્પ્લોઈઝ જોડે કેવો રેપો સેટ કરો છો. ફાઇન. આવો રેપો સેટ કરશો તો સારું એવું તમને રિઝલ્ટ પણ મળશે એની એ જે કાંઈ બી વસ્તુ છે એના બિહાફમાં. ફાઇન. સો દેટ ઇઝ ધી બેસ્ટ થિંગ. નેક્સ્ટ તમારો ભાગ છે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. અત્યાર સુધી તમે દરેક વસ્તુ ભણ્યા લીડરશિપના કન્ટેક્સમાં, આ લીડરશિપ, તે લીડરશિપ, પેલી વસ્તુ, ઓલી વસ્તુ. હવે તમારે ભણવાનું છે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોર. હવે તમને માઇન્ડમાં ક્વેશ્ચન છે મેં ઇનોવેશન એટલે શું? નવીનતા લાવવી. આ વસ્તુ મેં જ્યારે આપણે લીડરશિપ, જ્યારે આપણે એન્ટરપ્રિન્યોરની ક્વોલિટીઝ ડિસ્કસ કરતા હતા ત્યારે બી મેં તમને કહી દીધું કે ઇનોવેશન એન્ડ લીડરશિપ વચ્ચે શું જે છે એ રિલેશન છે. બરાબર. કોઈ પણ વસ્તુમાં નવીનતા લાવવી. તમને એક પ્રશ્ન છે કે મેડમ નવીનતા એમ કેમ લાવવી કોઈ બી વસ્તુની અંદર? તો જોઈએ કેવી રીતે આવી શકે નવીનતા. ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, ન્યૂ ટેકનોલોજીસ એન્ડ ન્યૂ ઇકોનોમિક સિસ્ટમ્સ આર ધ રિઝલ્ટ ઓફ ગ્રેટ ઇનોવેશન્સ. એક વસ્તુ હું તમને કહી દઉં, વોટ એવર યુ આર વોચિંગ ઇન ધીસ વર્લ્ડ, તમે આ દુનિયાની અંદર અત્યારે જે કાંઈ બી વસ્તુ જુઓ છો ને એમાંથી મોસ્ટ ઓફ ધી થિંગ્સ આર ધી પાર્ટ ઓફ ઇનોવેશન્સ એન્ડ નોટ ઇન્વેન્શન. એટલે કે કોઈ આ તમે જેટલી બી વસ્તુ જુઓ છો ને એ બધી વસ્તુ ઇન્વેન્શન એટલે શોધખોળનો ભાગ નથી, તો ઇનોવેશનનો ભાગ છે, એટલે કે નવીનતાનો ભાગ છે. તમને માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ તમે એમ કહો છો કે ઇન્વેન્શન, આ તો બધી વસ્તુની શોધખોળ થઈ હતી. હા, એ ક્યારે? તો કે પહેલી વાર જ્યારે માર્કેટમાં આવ્યું હશે ને એને શોધખોળ કહેવાય. પછી જેટલી વાર આવે ને એ ઇનોવેશન કહેવાય. કેવી રીતે? મોબાઈલ ફોન આવ્યા સૌથી પહેલાં, કેટલા જાડા પાડા મોબાઈલ ફોન અને ઉપર ટાગ ઓલું સિગ્નલનું હોય ને, સિગ્નલ પકડાય એના માટે પેલું આવતું. પછી પાતળા થઈ ગયા મોબાઈલ, પણ સિગ્નલનું તો સિગ્નલનું નાનું થઈ ગયું. પહેલાં આવું મોટું આવતું, પછી નાનું એમ થયું, પછી જતું રહ્યું એ સિગ્નલનું નાનું મોબાઈલમાંથી. પછી મોબાઈલ પાતળા થઈ ગયા, બ્લેક એન્ડ વ્હાઇટ. બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર થયા, કલર મોબાઈલમાંથી મોબાઈલમાં રેડિયો આવ્યો, રેડિયા પછી કેમેરો આવ્યો, કેમેરો આવ્યો તો લોકોને વિચાર આવ્યો કે ભાઈ આપણે એક જ સ્વિચ દબાવવા માટે, એક જ લેટર ટાઈપ કરવા માટે કેટલી બધી સ્વિચ દબાવવી પડે. તો QWERTY કીપેડ આવ્યું, એટલે આ કીબોર્ડની અંદર કેવું કીપેડ છે એવું કીપેડ મોબાઈલની અંદર આવ્યું. એના પછી નેક્સ્ટ તો કે ટચ સ્ક્રીન ફોન આવ્યા. પહેલાં નાની સ્ક્રીન ને પછી મોટી સ્ક્રીન. ટચ સ્ક્રીન ફોનમાં એક વખત ફોન પડ્યો તો સ્ક્રીન તૂટી ગઈ, એમાંય વળી ટફ ફોન આવ્યો. આ બધું શું છે? મોબાઈલ એક જ હતો, એ પહેલી વાર આવ્યો ને એ ઇન્વેન્શન હતું. પછી જેટલું બધું થયું ને એ બધી વસ્તુ ઇનોવેશન છે ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી. આ ન્યૂ ટેકનોલોજીની અંદર ઇનોવેશન છે.
બરાબર. તમે કેટલી બધી વસ્તુ માર્કેટની અંદર કેટલા બધા ગેજેટ્સ અત્યારે તમે જુઓ છો, હેડફોન, હેન્ડ સ્પ્રે, બ્લૂટૂથ સ્પીકર, ના છે તે છે, કેટલી બધી વસ્તુ, કેટલા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. બટ એ પહેલી વાર આવ્યા ને ત્યારે એ ઇન્વેન્શન હતા, અત્યારે ઇનોવેશન છે. એક આખો મોટો બધો રૂમ ભરાય ને એવું એક કોમ્પ્યુટર હતું. એવડી આખી સિસ્ટમ કરો ને ત્યારે એક કોમ્પ્યુટર બન્યું. પણ ધીમે 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 એ ભેગું થતું. તો CPU, કીબોર્ડ ને માઉસ ને ડેસ્કટોપ, આ 3-4 વસ્તુથી એક આખી સિસ્ટમ બની, જેને તમે PC કહો છો, પર્સનલ કમ્પ્યુટરની સિસ્ટમ. એ નીકળી ગયું. એમાં ઇનોવેશન હતું. શું તો કે પહેલી ઓલી સ્ક્રીન જે છે એ LCD સ્ક્રીન આવી, એમાંય મજા નથી આવી, LED સ્ક્રીન આવી. પછી તો કે આવડું મોટું પ્રોસેસર નહીં તો આપણે બીજે ક્યાંય તો લઈ ન જઈ શકીએ, તો લેપટોપ આવ્યું. પણ લેપટોપ પહેલાં છે ને આટલા સ્લીક નહોતા, એકદમ જાડા હતા. કારણ કે પ્રોસેસરની તમામ વસ્તુ એની અંદર તમે નાખો છો અહીંયા કીબોર્ડના અંડરમાં, તો એના માટે તમારે ઘણી બધી વસ્તુ પ્લેટ્સ એ બધું મૂકવું પડે. તો જાડા લેપટોપ આવ્યું. પછી ખબર પડે કે ઓહ આનું વજન બહુ છે. તો પછી એની અંદર બી ઇનોવેશન કરી અને એકદમ સ્લીક. અને અત્યારે તો તમે જુઓ છો પેલા જે લેપટોપ એપલના ને એના જે કાંઈ પણ લેપટોપને જે કંઈ બી વસ્તુ આવે છે, બરાબર, મેકબુકને એ વસ્તુ તમે જુઓ તો એ કેટલી સ્લીમ છે. એમાં બી હવે તો નવી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે, ટ્રાન્સપરન્ટ. સો યુ કેન સી કે એક આખા રૂમની અંદર કમ્પ્યુટર આવતું ને ત્યાંથી લઈ અને ટચ સ્ક્રીનને લેપટોપની અંદર બી કેટલા બધા ઇનોવેશન. તો રૂમમાં સમાતા પ્રોસેસરને આપણે એક નાની એવી પ્લેટની અંદર જવા દીધું. હવે તમને એક માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ આટલી બધી શું ઇનોવેશનની વાત કરો છો? તો તમને એક વસ્તુ કહી દઉં કે માર્કેટમાં જેટલા બી બિઝનેસીસ જુઓ છો ને, that are the production or that are the product of innovation. બરાબર. તમે આ જે કાંઈ પણ તમે આગળ પહેલાં પણ માર્કેટ ભણી ગયા છો, બરાબર, મોનોપોલી એઝ વેલ એઝ મોનોપોલિસ્ટિક, ઓલિગોપોલી, આ બધા માર્કેટ શેનું ક્રિએશન છે? તો કે ઇનોવેશન. કારણ કે દરેક વખતે નવી શોધખોળ થાય જ એવું જરૂરી નથી, બરાબર. લેમ્પ શોધાઈ ગયો તો પછી લેમ્પની અંદર જે કાંઈ પણ આવ્યું એ દરેક વ્યક્તિએ અલગ અલગ રીતે પોતપોતાની સાઈડથી એવી વસ્તુ ઇમેજિન કરી અને ઇનોવેશન કરેલું છે. ફાઇન. તો શોધખોળ થાય એક જ વખત, ઇન્વેન્શન એક જ વખત થાય. ઇનોવેશન કેન બી થાઉઝન્ડ્સ ઓફ લેક્સ ઓફ ટાઈમ્સ. હજારો લાખો વખત તમે ઇનોવેશન કરી શકો છો કોઈ વસ્તુની અંદર. અને આ બધી વસ્તુ તમે જે જુઓ છો ને તમારી આસપાસ, એ બધું ઇનોવેશનનું જ પરિણામ છે. ફાઇન. સો તમને ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરને કેવી રીતે કનેક્ટ કરાવેલું છે? તો કે ભાઈ અત્યારના ટાઈમ પીરિયડની અંદર એ જ બિઝનેસ માર્કેટમાં ટકી શકે છે કે જેમ ઇનોવેશન કરે છે. જે વ્યક્તિ નવીનતા લાવે છે ને એ જ વ્યક્તિ માર્કેટમાં ટકી શકે છે. દેટ્સ ઇટ. બરાબર. એના કોન્ટેક્સની અંદર તમે આખું ઇનોવેશન ડિસ્કસ કરેલું છે, જે પર્ટિક્યુલરલી આપણે નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરીશું, જેમાં તમને ઇનોવેશન એની સાથે કસ્ટમર અને કન્ઝ્યુમર્સ લોકો જે છે એના પર્સપેક્ટિવ અને બિઝનેસના પર્સપેક્ટિવને જોડેલા છે, વિચ વિલ બી ધી ગ્રેટ સોર્સ ઓફ નોલેજ. ફાઇન. એન્ડ દેન રિસ્ક બેરિંગ. બરાબર. તો એના માટે પર ફર્ધર ડિસ્કશન, એટલે કે જે કંઈ પણ 3 રિમેનિંગ સાઇન્સ છે એના માટે ફરી પાછું કમિંગ સેશન્સમાં ડિસ્કશન કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.